નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું 11મું ચેપ્ટર એટલે કે બીજગણિત વિશે વધુ માહિતી મેળવશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો અભિવ્યક્તિ કઈ રીતે બનાવવી, એટલે કે કોઈ વિધાન હતું એના પરથી આપણે અભિવ્યક્તિ બનાવી હતી. હવે આ લેક્ચરમાં આપણે જોઈએ તો આપણને જે અભિવ્યક્તિ ધરાવતા વિધાનો આપેલા છે એને આપણે સામાન્ય ભાષામાં લખવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું, કોઈ સામાન્ય ભાષામાં વિધાન હતું કે એમાં હતું કે મોટી બેનની ઉંમર x વર્ષ હોય, નાની બેન તેના કરતાં 2 વર્ષ નાની છે. તેમાં આપણે વિધાનને અભિવ્યક્તિ સ્વરૂપે લખતા હતા. નાની બહેનની ઉંમર કેટલી થતી હતી? x - 2 વર્ષ. તો તેમ હવે શું કીધું છે આપણને કે વિધાન જે અભિવ્યક્તિ સ્વરૂપે આપેલા છે અને એને સામાન્ય વિધાનમાં ફેરવવાનું, એટલે કે સામાન્ય ભાષામાં આપણે જે શબ્દો વાપરીએ છીએ એવા વિધાનમાં ફેરવવાનું. તો પહેલું આપણને આપ્યું છે કે નોટબુકની કિંમત p રૂપિયા છે. નોટબુકની કિંમત આપેલી છે અને ચોપડીની કિંમત 3p રૂપિયા છે, એટલે કે 3 ગુણ્યા p જેટલી. તો આપણે p ને 3 વડે ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે? 3p મળે છે. આમ કરી 3p બરાબર શું લખી શકાય? 3 ગુણ્યા p. હવે p આપણને નોટબુકની કિંમત આપી દેલી, તો p ની જગ્યાએ આપણે નોટબુકની કિંમત લખી શકીએ. તો 3 ગુણ્યા નોટબુકની કિંમત. 3 ગુણ્યા નોટબુકની કિંમત એટલે શું થશે? આ 3p કેટલી હતી? ચોપડીની કિંમત. તો આપણે વિધાન લખી શકીએ કે ચોપડીની કિંમત કેટલી છે? તો નોટબુકની કિંમતના 3 ગણી છે. 3 વડે ગુણાકાર એટલે શું થશે? 3 ગણી. તો આપણને શું આપ્યું છે? નોટબુકની કિંમત p રૂપિયા છે અને ચોપડીની કિંમત 3p રૂપિયા છે. તો ચોપડીની કિંમત બરાબર શું થશે? 3p, એટલે કે 3 ગુણ્યા p. p શું દર્શાવે છે? નોટબુકની કિંમત. તો લખી શકાય કે ચોપડીની કિંમત નોટબુકની કિંમતના 3 ગણા જેટલી છે. ચોપડીની કિંમત નોટબુકની કિંમતના 3 ગણી છે. ફરીથી જોઈએ તો આપણને શું આપ્યું હતું? નોટબુક અને ચોપડીની કિંમત આપી હતી. તો નોટબુકની કિંમત p રૂપિયા છે અને ચોપડીની કિંમત 3p રૂપિયા છે, એટલે કે 3p. તો ચોપડીની કિંમત બરાબર શું થયું? 3 ગુણ્યા p. તો p શું દર્શાવે છે? નોટબુકની કિંમત. 3 ગુણ્યા નોટબુકની કિંમત. તો ચોપડીની કિંમત કેટલી મળી? તો નોટબુકની કિંમતને 3 વડે ગુણી છે એટલી 3 વડે ગુણાકાર એટલે શું થશે? 3 ગણી. તો લખી શકાય ચોપડીની કિંમત નોટબુકની કિંમતના 3 ગણી છે. અથવા તમને ઊંધું લખવું હોય તેમ પણ લખી શકાય કે નોટબુકની કિંમત ચોપડીની કિંમતના ત્રીજા ભાગ જેટલી છે. કેમ કે આ 3 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં આવશે. તો ભાગાકારમાં છે 1/3. તો આપણે વિધાન આપણે ગુણાકાર અને ગણી એટલે કે ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું. તો આપણે વિરુદ્ધ લખવું હોય તો ભાગાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય. તો નેક્સ્ટ શું આપ્યું છે? ટોમી ટેબલ પર q લખોટી મૂકે છે. તેની પાસે 8q લખોટી પેટીમાં છે. તો 8q બરાબર શું થશે? 8 ગુણ્યા q. 8 ગુણ્યા q શું છે? ટેબલ પરની લખોટી. અને 8q શું છે? પેટીમાં લખોટી. તો પેટીમાં કેટલી લખોટી છે? તો ટેબલ પર જેટલી લખોટી છે એના 8 ગણી. તો લખી શકાય કે પેટીમાં રહેલ લખોટીની સંખ્યા ટેબલ પર રહેલ લખોટીને 8 ગણી જેટલી છે. અથવા એમ પણ લખી શકીએ કે પેટીમાં ટેબલ પર રહેલી લખોટીના 8 ગણી લખોટી છે. યસ, પહેલા શું કર્યું આપણે? 8q હતા એને આપણે અલગ પાડ્યા. તો 8 ગુણ્યા q લખી શકાય. તો q ની જગ્યાએ શું છે? ટેબલ પર રહેલી લખોટી. તો 8 ગુણ્યા ટેબલ પર રહેલી લખોટી. તો પેટીમાં કેટલી લખોટી છે? તો ટેબલ પર જેટલી લખોટી છે એના 8 ગણી લખોટી છે. તો પેટીમાં ટેબલ પર રહેલ લખોટી કરતા
તો પેટીમાં ટેબલ પર રહેલ લખોટીના 8 ગણી લખોટી છે. એટલે કે પેટીમાં આપણે ક્યુ લખોટી લઈએ, સોરી ટેબલમાં આપણે ક્યુ લખોટી લઈએ તો પેટીમાં કેટલી થશે? 8 ગુણ્યા ક્યુ એટલે 8 ક્યુ જેટલી લખોટી થશે. તો પેટીમાં રહેલી લખોટી બરાબર શું થશે? ટેબલ પર રહેલી લખોટી ગુણ્યા 8 એટલે કે ટેબલ પર જેટલી લખોટી છે એના 8 ગણી લખોટી. તો નેક્સ્ટ જોઈએ તો જગ્ગુની ઉંમર z વર્ષ છે. પછી તેના કાકાની ઉંમર 4z વર્ષ છે અને તેના કાકીની ઉંમર 4z - 3 છે. તો 4z એટલે શું થશે? 4 ગુણ્યા z. z શું દર્શાવે છે? જગ્ગુની ઉંમર. તો 4 ગુણ્યા જગ્ગુની ઉંમર. કાકાની ઉંમર કેટલી થાય? તો 4 ગુણ્યા જગ્ગુની ઉંમર કેટલી? પછી કાકીની ઉંમર કેટલી થાય? 4z - 3. 4z શું છે? આપણે અહીં લખી 4z - 3. તો 4z શું દર્શાવે છે? કાકાની ઉંમર દર્શાવે છે. તો કાકાની ઉંમર -3 વર્ષ. ફરીથી જોઈએ તો આપણને શું આપ્યું છે? આમાં બે સંબંધ અલગ અલગ આપેલા છે. તો પેલો શું છે? જગ્ગુની ઉંમર આપેલી છે, પછી જગ્ગુના કાકાની ઉંમર અને પછી જગ્ગુની કાકીની ઉંમર આપેલી છે. તો કાકાની ઉંમર કેટલી આપી છે? 4z એટલે કે 4z નો મતલબ શું છે? 4 ગુણ્યા z. z શું દર્શાવે છે? જગ્ગુની ઉંમર. તો કાકાની ઉંમર કેટલી મળી? તો જે જગ્ગુની ઉંમરના 4 ગણી જેટલી. પછી શું આપ્યું છે? 4z - 3. તો 4z શું છે? કાકાની ઉંમર -3 એટલે કે -3 વર્ષ. તો કાકાની ઉંમર કેટલી છે? તો જગ્ગુની ઉંમરની 4 ગણી અને કાકી તો કાકા કરતા 3 વર્ષ નાના છે. ક્લિયર? તો આપણે લખીએ વિધાન સ્વરૂપે કાકાની ઉંમર જગ્ગુ કરતા 4 ગણી છે અને કાકી તેનાથી 3 વર્ષ નાના છે. સામાન્ય જે ભાષામાં આપણે વિધાન લખીએ છીએ વિધાન જે આપણે અભિવ્યક્તિના વિધાન કરતા ટૂંકું હોય છે અથવા તો નાનું હોય છે. પરીક્ષામાં જોઈએ શું કીધું આપણે? કાકાની ઉંમર જગ્ગુની ઉંમર કરતા 4 ગણી છે. તો એ 4 ગુણ્યા જગ્ગુની ઉંમર આવી ગઈ એટલે કાકાની ઉંમર કેટલી છે? જગ્ગુની ઉંમરના 4 ગણી. પછી શું આપ્યું છે? તો કાકીની ઉંમર 4z - 3. તો 4z - 3 નો મતલબ શું થયો? તો કાકાની ઉંમર -3 વર્ષ. તો જગ્ગુની ઉંમર કેટલી મળી? સોરી, જગ્ગુની ઉંમર આપણને z હતી. તો કાકાની ઉંમર એની 4 ગણી એટલે કે 4z અને કાકીની ઉંમર કેટલી મળી? 4z - 3 એટલે કે જે જગ્ગુની ઉંમર છે એના કરતા જગ્ગુના કાકાની ઉંમર 4 ગણી અને કાકીની ઉંમર કેટલી થશે? તો કાકાની ઉંમર કરતા 3 વર્ષ ઓછી. ફરીથી જોઈએ તો પહેલામાં આપણને શું આપ્યું હતું? નોટબુકની કિંમત અને ચોપડીની કિંમત આપી છે. તો ચોપડીની કિંમત વધારે હતી. કેટલી વધારે? તો નોટબુકની કિંમત કરતા 3 ગણી. આપણે નોટબુકની કિંમત 20 રૂપિયા આપેલી હોય તો ચોપડીની કિંમત કેટલી થાય? 20 ગુણ્યા 3 એટલે કે 60 રૂપિયા. એટલે કે ચોપડીની કિંમત વધારે થાય. તો લખી શકાય ચોપડીની કિંમત નોટબુકની કિંમતના 3 ગણી છે. પછી આપણે જોઈએ તો ટોમી ટેબલ પર ક્યુ લખોટી મૂકે છે અને તેની પાસે 8 ક્યુ લખોટી પેટીમાં છે. હવે ટેબલ છે ટોમી છે ટેબલ પર 10 લખોટી મૂકતો હોય તો 8 ક્યુ એટલે કે 10 ગુણ્યા 8 એટલે કે 80 લખોટી ક્યાં હોય? પેટીમાં હોય. એટલે કે 10 ના 8 ગણી લખોટી થઈ પેટીમાં છે. પછી જોઈએ જગ્ગુની ઉંમર z વર્ષ છે. તો જગ્ગુની ઉંમર આપણે 10 વર્ષ લઈએ તો તેના કાકાની ઉંમર કેટલી થશે? 40 વર્ષ. એટલે 10 ગુણ્યા 4 એટલે કે 40 વર્ષ. અને કાકીની ઉંમર કેટલી થશે? તો 10 ગુણ્યા 4 એટલે કે 40 - 3 એટલે કે 37 વર્ષ. તો આપણે જે સંબંધ છે અલગ અલગ આપેલો છે ઉંમરનો એને આપણે અલગ અલગ અભિવ્યક્તિમાંથી આપણે સામાન્ય ભાષામાં ફેરવ્યો. હવે જોઈએ તો આપણે જે વિધાન છે એટલે સામાન્ય ભાષામાં શીખ્યા. હવે સામાન્ય ભાષામાં જ આપણે વિધાન સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો નેક્સ્ટ ટોપિક જોઈએ.
નેક્સ્ટ જોઈએ તો આપણને શું આપ્યું છે, મોનોની ઉંમર x વર્ષ છે, તો અનુમાન કરો કે x - 2 x + 4 અને 3x + 7 શું દર્શાવે છે. હવે x વર્ષ મોનોની ઉંમર છે તો x - 2 શું દર્શાવે, એના કરતા 2 વર્ષ નાનો કોઈ સભ્ય હોય એની ઉંમર. x + 4 શું દર્શાવે છે, તો એના કરતા 4 વર્ષ કોઈ મોટું સભ્ય હોય તેની ઉંમર. અને 3x + 7 એટલે કે 3 ગણી ઉંમર કરતા 7 વર્ષ વધુ હોય એવું કોઈ સભ્ય દર્શાવે છે. તો ચલો લઈએ x - 2 શું દર્શાવે છે. તો સામાન્ય રીતે x - 2 શું દર્શાવે, તેના કરતા 2 વર્ષ નાના. તો આપણે લઈએ તો મોનોના ભાઈની ઉંમર દર્શાવે છે, તો 2 વર્ષ નાની ઉંમર દર્શાવે છે. મોનોનો ભાઈ તેનાથી 2 વર્ષ નાનો છે. x - 2 શું દર્શાવે છે, તો તેના નાના ભાઈની ઉંમર. તો મોનોનો ભાઈ તેનાથી 2 વર્ષ નાનો છે. હવે x + 4 x + 4 શું દર્શાવે છે, તો તેનાથી 4 વર્ષ મોટી વ્યક્તિની ઉંમર. તો લખી શકાય કે મોનોની બહેન તેનાથી 4 વર્ષ મોટી છે. x + 4 શું થશે, તો મોનોની ઉંમર તેના કરતા 4 વર્ષ વધુ ઉંમર. તો મોનોની બહેન તેનાથી 4 વર્ષ મોટી છે. હવે 3x + 7 શું દર્શાવે છે, તો તેના પિતાની ઉંમર અથવા માતાની ઉંમર. તો મોનોની માતા તેનાથી 3 ગણીથી 7 વર્ષ મોટા છે. તો મોનોની માતાની ઉંમર કેટલી છે, તો મોનોની ઉંમરની 3 ગણી એટલે કે 3x + 7 છે એટલે કે 7 વર્ષ મોટા છે. જો એની જગ્યાએ માઈનસ હોત તો 7 વર્ષ નાના છે લખી શકાય. હવે નેક્સ્ટ શું આપ્યું છે, આજે સારાની ઉંમર y વર્ષ છે, તેની ભવિષ્ય અને ભૂતકાળની ઉંમર વિશે વિચારો. એટલે કે પ્લસ હોય એ શું આવશે, ભવિષ્યની ઉંમર, અને માઈનસ છે એ ભૂતકાળની ઉંમર. તમારી ઉંમર અત્યારે 12 વર્ષ હોય તો તમે 13 વર્ષ શું દર્શાવે છે, તો 12 માં 1 ઉમેરો છો એટલે કે તમારું ભવિષ્યની ઉંમર દર્શાવે છે. અને 11 વર્ષ કહીએ તો 12 માંથી તમે 1 બાદ કરો છો એટલે કે ભૂતકાળની ઉંમર દર્શાવે છે. તો સેમ y + 7 શું દર્શાવે છે, તો +7 છે એટલે કે 7 વર્ષ પછીની ઉંમર દર્શાવે છે. તો ચલો y + 7 એટલે કે સારાની 7 વર્ષ પછીની ઉંમર. 7 વર્ષ પછીની ઉંમર એટલે કે શું થશે, ભવિષ્ય દર્શાવે છે. તો ભવિષ્ય પછી શું આપ્યું કે y - 7 -7 છે એટલે કે પહેલાની ઉંમર દર્શાવે છે. તો સારાની 7 વર્ષ પહેલાની ઉંમર. 7 વર્ષ પહેલાની ઉંમર એટલે શું થશે, ભૂતકાળ દર્શાવે છે. તો ભૂતકાળ y + 4 પૂર્ણાંક 1/2. 4 પૂર્ણાંક 1/2 નો મતલબ શું થાય, 4 આખા + 1 અડધું. 4 આખા વર્ષ અને 1 અડધું વર્ષ એટલે કે સામાન્ય રીતે 4.5 વર્ષ આપણે કહી શકીએ. 4 પૂર્ણાંક 1/2 એટલે 4 + 1/2. આપણે અપૂર્ણાંક સંખ્યામાં મિશ્ર સંખ્યાનો ભાગ પાડતા શીખાતા. તો 4 + 1/2 નો મતલબ શું થાય, 4 આખા વર્ષ અને 1 અડધું વર્ષ. 4 આખા અને 1 અડધું એટલે શું થાય, 4.5 વર્ષ. તો સારાની 4.5 વર્ષ પ્લસ છે એટલે શું આવશે, પછીની ઉંમર. તો 4.5 વર્ષ પછીને એટલે શું દર્શાવશે, ભવિષ્ય.
હવે શું આપ્યું છે y માઇનસ 2 પૂર્ણાંક 1/2 2 પૂર્ણાંક 1/2 એટલે શું થશે અઢી વર્ષ આપણે સામાન્ય રીતે શબ્દ વાપરીએ છીએ તો માઇનસ છે એટલે કે પહેલાની મત તો સારાની અઢી વર્ષ પહેલાની ઉંમર અઢી વર્ષ પહેલાની ઉંમર શું દર્શાવે છે ભૂતકાળ હવે આપણને જે અલગ અલગ આપ્યા હતા સમીકરણો કે y + 7 y - 7 y + 4 પૂર્ણાંક 1/2 અને y - 2 પૂર્ણાંક 1/2 તો પ્લસ છે શું દર્શાવે છે ભવિષ્યની ઉંમર અને માઇનસ છે એ ભૂતકાળની ઉંમર દર્શાવે છે તો આપણે બધા જ અભિવ્યક્તિ છે ને આપણે વ્યવસ્થિત લઈશું હવે નેક્સ્ટ જોઈએ તો જે અભિવ્યક્તિ છે એમાં જે ચલ છે એનો જવાબ મેળવવો હોય તો શું કરવું અભિવ્યક્તિમાં જે ચલ છે એનો જવાબ મેળવવો એટલે આપણે અભિવ્યક્તિને સમીકરણ સ્વરૂપે ફેરવવી પડે તો આ સમીકરણ શું છે સમીકરણનો કઈ રીતે જવાબ મળે છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈએ નેક્સ્ટ જોઈએ તો સમીકરણ સામાન્ય રીતે શું છે તો જે અભિવ્યક્તિનો આપણને જવાબ આપેલો હોય અને વચ્ચે આપણને ઇક્વલ એટલે કે બરાબરની નિશાની આપેલી હોય શું કહેવાય સમીકરણ કહેવાય સામાન્ય રીતે આપણે આ રીતે કહીશું તો અભિવ્યક્તિ આપણને આપી હોય તો નોર્મલી અભિવ્યક્તિમાં આપણને ચલ આપેલો હોય ચલ હોય તો જ આપણે અભિવ્યક્તિમાં ફેરવી શકીએ છીએ તો ચલ સાથે કોઈ સંખ્યા હોય અને એનો જવાબ આપણને આપેલો હોય તેને શું કહેવાય સમીકરણ એક્ઝામ્પલ આપણે જોઈએ તો x - 3 = 10 તો આમાં x - 3 શું દર્શાવે છે અભિવ્યક્તિ દર્શાવે છે કે x કરતા 3 ઓછું હવે x કરતા 3 ઓછું છે એનો જવાબ કેટલો આપેલો છે આપણને 10 તો આને શું કહેવાય સમીકરણ કહેવાય વચ્ચે કેવી ઇક્વલ એટલે કે બરાબરની નિશાની હોય જો વચ્ચે આમ લેસ ધેન કે ગ્રેટર ધેન એવી કોઈ નિશાની હોય તેને આપણે સમીકરણ કહી શકીએ નહીં એ કોઈ x - 3 is greater than 10 x - 3 is less than 10 તો આ બંનેને સમીકરણ કહેવાય નહીં કેમ કે x - 3 greater than 10 છે તો x માંથી 3 બાદ કરો એ 10 કરતા મોટું છે પણ પ્રોપર આપણને ચલની કિંમત મળતી નથી આપણે x - 3 બરાબર 10 છે તો x માંથી 3 બાદ કરો તો 10 મળે તો આપણે x ની કિંમત મેળવી શકીએ છીએ હવે આમાં 10 કરતા તો મોટી પૂર્ણાંક સંખ્યા આપણે સોરી 10 કરતા મોટી આપણે પ્રાકૃતિક સંખ્યા લઈએ તો અસંખ્ય સંખ્યાઓ થશે તો આપણે x - 3 greater than 10 એ સમીકરણ થશે નહીં એ જ રીતે x - 3 less than 10 છે એ પણ સમીકરણ મળશે નહીં તો સમીકરણ હોવું જોઈએ તો તરત કઈ તો એક તો ચલ હોવો જોઈએ એટલે કે ચલ સાથેનું સમીકરણ ચલ હોવું જોઈએ અને વચ્ચે બંને પદ છે એની વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ હવે બંને વચ્ચે બરાબર છે તેની આ બાજુ છે એને કહેવાય ડાબી બાજુ ટૂંકમાં એને ડાબા તરીકે ઓળખવામાં આવે છે ડાબી બાજુ અને આ છે એને જમણી બાજુ એટલે કે જબા તરીકે ઓળખવામાં આવે છે તો ડાબી બાજુ અને જમણી બાજુની વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ તો આ મળ્યું આપણને સમીકરણ હવે ચલની જે કિંમત માટે સમીકરણ સાચું પડે તેને શું કહેવાય સમીકરણનો ઉકેલ કહેવાય ચલની જે કિંમત માટે સમીકરણ સાચું મળે તેને શું કહેવાય સમીકરણનો ઉકેલ કહેવાય તો આપણે જોઈએ તો શું આપ્યું છે x - 3 = 10 હવે સમીકરણ છે એમાં આપણે ચલની અલગ અલગ કિંમત મૂકતા જઈએ પેલા એક ખાસ વાત યાદ રાખવાની કે સમીકરણ હોય એમાં ચલ હોવો ફરજિયાત જો ચલ હોય તો જ એને સમીકરણ કહી શકાય આપણે આપ્યું હોય 3 × 5 - 7 = 8 તો આને સમીકરણ કહેવાય નહીં સમીકરણ ના કહેવાય શા માટે ન કહેવાય કેમ કે આમાં કોઈ ચલ આપેલો નથી જો ચલ આપેલો અહીંયા 7 ની જગ્યાએ x આપી દીધું હોય તો આ સમીકરણ આપણે કરી શકાય પણ આપણને ચલ આપેલો નથી એટલે આ સમીકરણ થશે નહીં કેમ કે આ માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે તો આંકડાકીય અભિવ્યક્તિનો આપણે એનો જવાબ મેળવી શકીએ આપણે =8 ના આપેલો તો અભિવ્યક્તિ કેવી થાય આંકડાકીય અભિવ્યક્તિ તો આંકડાકીય અભિવ્યક્તિનો આપણે જવાબ મેળવી શકીએ હવે ચલ સાથેની અભિવ્યક્તિ છે એનો જવાબ આપણે મેળવી શકતા નથી એટલે ચલ સાથેની અભિવ્યક્તિને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવીએ ચલો જોઈએ સમીકરણનો ઉકેલ તો x ચલ છે એની આપણને કોઈ કિંમત ખબર
નથી. તો x ની જગ્યાએ આપણે અલગ અલગ કિંમત લઈએ અને જે સાચી કિંમત મળે એટલે કે x માંથી આપણે 3 બાદ કરી અને 10 મળે તો એ ચલની કેવી કહેવાય? સાચી કિંમત કહેવાય. ચલો x બરાબર પહેલા હું 0 લઉં તો 0 માઈનસ 3 બરાબર 10. તો 0 માંથી 3 બાદ કરીએ એટલે શું મળે આપણને? -3 બરાબર 10. તો -3 અને 10 બંને સરખા છે? તો કે છે ના, તો નોટ ઇક્વલ ટુ એટલે કે -3 નોટ ઇક્વલ ટુ 10 એટલે કે -3 બરાબર 10 નથી. તો x ની કિંમત 0 મળશે નહીં. પછી આપણે 1 લઈએ. 1 -3 બરાબર 10 છે. તો -2 નોટ ઇક્વલ ટુ 10. તો -2 પણ મળતી નથી. પછી આપણે 2 લઈએ. તો 2 -3 બરાબર 10. તો 2 માંથી 3 બાદ કરીએ તો શું મળે? -1 નોટ ઇક્વલ ટુ 10 એટલે -1 અને 10 બંને સરખા નથી. પછી લઈએ 3. 3 માંથી 3 બાદ કરીએ તો આપણને ઇક્વલ ટુ 10 આપેલા છે. હવે આપણે બંનેની બાદબાકી કરીએ તો 3 માંથી 3 માઈનસ કરીએ તો શું મળે? 0. તો 0 નોટ ઇક્વલ ટુ 10 કેમ કે 0 અને 10 બંને સરખા નથી. પછી આપણે લઈએ 4. કઈ x ની જગ્યાએ 4 મૂકી તો 4 માઈનસ 3 બરાબર 10. તો 4 માંથી 3 બાદ કરીએ તો 1. 1 નોટ ઇક્વલ ટુ 10 કેમ કે 1 અને 10 બંને સરખા નથી. તો આ રીતે આપણે અલગ અલગ કિંમત વધારતા જઈએ. છેલ્લે આપણે લઈએ 12. 12 માઈનસ 3 બરાબર 10. તો 12 માંથી 3 બાદ કરીએ તો કેટલા મળશે? 9. 9 નોટ ઇક્વલ ટુ 10 એટલે કે 9 અને 10 બંને સરખા નથી. તો 12 પછીની લઈએ આપણે 13. તો 13 માઈનસ 3 બરાબર 10. તો 13 માંથી 3 બાદ કરીએ તો 10. તો 10 અને 10 બંને કેવા મળશે? આપણે ઇક્વલ ટુ 10 જોઈએ છે. તો બંને શું મળ્યા? સરખા મળ્યા. કેમ કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો x ની જગ્યાએ આપણે કેટલા મૂક્યા? 13. તો x ની સાચી કિંમત કેટલી મળી? x બરાબર 13. ફરીથી જોઈએ તો આપણે x ની 0 થી ચાલુ કરીને અલગ અલગ કિંમત મૂકી તો આપણને સમીકરણ સાચું ક્યારે બને છે? એટલે કે x માંથી કેટલા x ની જગ્યાએ કઈ સંખ્યા લઈ એમાંથી 3 બાદ કરીએ તો આપણને 10 મળે છે. તો આપણને સંખ્યા મળી 13. તો 13 માંથી 3 બાદ કરીએ તો આપણને 10 મળે છે. તો આપણને જે આ સમીકરણ છે એની કિંમત શું મળી? જે સમીકરણમાં જે ચલ છે એની કિંમત 13 મળી. તો x - 3 બરાબર 10 એટલે કે ચલમાંથી 3 બાદ કરીએ ત્યારે 10 મળે છે. તો ચલની જગ્યાએ કેટલા મૂકવાના? 13. તો 13 માંથી 3 બાદ કરીએ તો આપણને 10 મળે. ક્લિયર? તો શું મળ્યું? સમીકરણનો ઉકેલ. હવે આ ઉકેલ કેટલો લાંબો થઈ જાય છે. ચલો આમાં તો આપણે 13 હતા તો આપણને ઓછી સંખ્યા પણ આની જગ્યાએ જો x ની કિંમત 25 કે 30 કે એવી સંખ્યા હોય તો આપણે 0 થી ચાલુ કરીને બધી ગણતરી કરીએ એની જગ્યાએ શોર્ટ રીત એ છે સમીકરણના ડાબી બાજુના પદને જમણી બાજુ જવા દઈએ. સમીકરણ શું હતું આપણી પાસે? x - 3 બરાબર 10. x - 3 બરાબર 10. ચલો x માંથી 3 બાદ કરીએ તો શું મળે છે? 10. હવે બરાબર છે એની ડાબી બાજુએ શું આપેલા છે? -3 છે. તો ડાબી બાજુએથી જમણી બાજુએ જાય એટલે નિશાની બદલી જાય. તો માઈનસ હોય ને આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ. પ્લસ હોય અને આ બાજુ આવે તો માઈનસ થઈ જાય. ગુણાકારમાં હોય અને જાય તો જમણી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય. અને ડાબી બાજુ જો ભાગાકારમાં હોય તો જમણી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય. આ સમીકરણ માટેના મેન નિયમ છે. શું આવે? તો સમીકરણની ડાબી બાજુએ માઈનસ હોય અને એને આપણે જમણી બાજુએ જવા દઈએ તો શું થઈ જાય? પ્લસ. એટલે પ્લસ હોય તો માઈનસ, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. ક્લિયર? ચલો જોઈએ તો 3 આગળ કઈ નિશાની છે? માઈનસ ની છે. તો જમણી બાજુ જઈએ તો શું મળશે? આપણને પ્લસ થઈ જશે. તો x બરાબર પેલા જે જમણી બાજુએ જે પદ છે એ આપણે લખી નાખવાનું. શું છે? 10. 3 માઈનસ છે અને આ બાજુ લઈ આવીએ તો +3. હવે 10 અને 3 નો આપણે સરવાળો કરી શકીએ તો x બરાબર 10 + 3 એટલે કે
13. તો આપણને x બરાબર કેટલી કિંમત મળી? 13. જે આપણે લાંબુ અલગ અલગ કિંમત મૂકીને ગણતરી કરી તેમ જગ્યાએ આપણે શોર્ટમાં x બરાબર 13 લખી શકીએ. યસ. ચલો આ શું મળ્યું આપણને સમીકરણનો ઉકેલ. હવે x ની જગ્યાએ આપણે 13 મૂકી તો 13 માંથી 3 બાદ કરીએ એટલે કે 10 જવાબ મળી જાય છે. તો આ સમીકરણનો ઉકેલ આપણે મેળવો. આ રીતે વધુ એક્ઝામ્પલ જોઈએ અને એના ઉકેલ મેળવતા શીખીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો આપણને અલગ અલગ સમીકરણ આપેલા છે જેના ઉકેલ આપણે શોધવાના છે. તો પેલું સમીકરણ આપેલું છે n + 12 બરાબર 20. હવે n માં 12 ઉમેરીએ તો આપણને 20 જવાબ મળે છે. તો ચલો 12 કેવા છે? પ્લસ આપેલા છે કે 12 ની આગળ પ્લસ નિશાની છે. પેલા જમણી બાજુએ 20 હતા તો 20 મૂકી દેશું. હવે 12 ની આગળ પ્લસ નિશાની છે એ જમણી બાજુ જશે તો શું થઈ જશે? -12. યસ. પેલા જે જમણી બાજુ જે પદ છે એ પદ એમ રાખશું. હવે પ્લસ છે તો જમણી બાજુ જશે તો માઈનસ. તો 20 માંથી 12 બાદ કરે તો કેટલા મળશે? 8. તો n ની કિંમત કેટલી મળી આપણને? 8. એટલે કે 20 જોતા હોય તો 12 માં 8 ઉમેરીએ તો આપણને 20 મળે. તો 12 + 8 બરાબર 20. ચલો સેકન્ડ જોઈએ. p - 5 બરાબર 6. એટલે કે p માંથી તમે 5 બાદ કરો છો ત્યારે તમને જવાબ 6 મળે છે. ચલો p હવે 5 માઈનસ છે અને આપણે જમણી બાજુએ જવા દેશું. તો પેલા જમણી બાજુએ શું આપેલું છે? 6. 5 ની આગળ માઈનસ છે જમણી બાજુ જાય તો 5 પ્લસ 6 + 5 6 ને 5 11. તો p બરાબર શું મળ્યું? 11. ફરીથી જોઈએ તો 6 આપણને આપેલા છે 5 કી બાજુ હતા ડાબી બાજુએ. તો ડાબી બાજુએથી જમણી બાજુએ લઈ જાય પદ ક્યાં લખવાનું? છેલ્લે લખવાનું. તો 6 5 આગળ માઈનસ હતા અને જમણી બાજુ લઈ જાય તો પ્લસ. તો 6 + 5 એટલે 11. હવે શું આપ્યું છે? 5m બરાબર 60. હવે 5 અને m વચ્ચે કોઈ નિશાની આપેલી નથી. તો કોઈ નિશાની ન આપેલી ત્યારે શું આવશે? ગુણાકારની નિશાની. તો એક સ્ટેપ આપણે વધુ કરી શકીએ. 5 × m બરાબર 60. ચલો હવે m સાથે 5 કેવા છે? ગુણાકારમાં છે. તો ગુણાકારમાંથી જમણી બાજુ જોઈએ તો ભાગાકારમાં. તો m બરાબર શું થશે? 60/5. તો 60 ને 5 વડે ભાગીએ એટલે શું મળશે? 12. m બરાબર 12. યસ. ફરીથી જોઈએ તો 5 અને m વચ્ચે કોઈ નિશાની આપેલી નથી. તો 5 અને m વચ્ચે એટલે કે ચલ અને અચલ સંખ્યા વચ્ચે કોઈ નિશાની ન હોય ત્યારે કઈ નિશાની સમજવાની? ગુણાકારની. 5 × m બરાબર 60. તો m બરાબર શું થશે? 60/5 એટલે કે 12. ચલો નેક્સ્ટ જોઈએ. q ના છેદમાં 2 બરાબર 7. તો છેદમાં 2 છે એટલે શું થશે? ભાગાકાર. તો ભાગાકારને જમણી બાજુ લઈ જઈએ તો ગુણાકાર. તો q બરાબર 7 × 2. તો 7 × 2 એટલે કે શું મળશે? 14. તો q નો આન્સર આપણને શું મળ્યો? 14. ઠીક છે. 14 ને 2 વડે ભાગીએ તો જવાબ શું મળે છે? 7. ચલો નેક્સ્ટ. x + 4 બરાબર 2. તો x માં આપણે 4 ઉમેરીએ છીએ ત્યારે જવાબ શું મળે છે? 2. x બરાબર શું આવ્યું છે? 2. હવે 4 ની આગળ કેવી છે? પ્લસ નિશાની છે. જમણી બાજુ જઈએ તો -4. તો x બરાબર શું મળ્યું? 2 - 4. તો x બરાબર 2 - 4. મોટી સંખ્યા કઈ છે? 4. 4 આગળ માઈનસ તો જવાબમાં શું આવશે? માઈનસ. તો 2 આગળ કઈ નિશાની નથી તો પ્લસ ગણી શકાય. પ્લસ માઈનસ માઈનસ એટલે બંનેની શું થશે? બાદબાકી. 4 માંથી 2 જઈએ તો 2. તો x બરાબર શું મળ્યું? -2. ક્લિયર? એનો મતલબ શું થયો? તો -2 માં 4 ઉમેરીએ તો જવાબ આપણને 2 મળે છે. નેક્સ્ટ જોઈએ તો 5n - 1 બરાબર 9. હવે 5n - 1 છે. તો 5n છે હવે શું છે? જોઈન્ટ છે. તો હંમેશા ગુણાકારો અને બાદબાકી કે સરવાળો હોય ત્યારે સરવાળા બાદબાકીની જે અચળ સંખ્યાઓને પહેલા જવા દેવાની જમણી બાજુએ, પછી ગુણાકાર વાળીનો વારો લેવાનો. તો 5n બરાબર શું હતા? 9 તો અહીંયા આપેલા જ હતા. એક માઈનસ છે તો આ બાજુ જશે તો પ્લસ. તો 5n બરાબર શું મળ્યું? 10. ક્લિયર? પહેલા શું કર્યું છે? બાદ કરવાના હતા એને આપણે પહેલા
જમણી બાજુએ જવા દીધા, એટલે કે 9 માં 1 ઉમેરીએ તો 10. હવે n સાથે 5 કેવા છે? ગુણાકારમાં. તો ગુણાકારને જમણી બાજુ જવા દઈએ તો શું મળે? ભાગાકારમાં થશે. તો n બરાબર 10/5. તો 10 ને 5 વડે ભાગીએ તો શું મળે? 2. તો n બરાબર શું મળ્યું? 2. ફરીથી જોઈએ તો x કેવા છે? માઈનસ છે અને 5 કેવા છે? ગુણાકાર. તો પહેલા જે સરવાળા બાદબાકીનું પદ હોય એને આપણે જમણી બાજુએ જવા દેવાનું. એક માઈનસ છે એને જમણી બાજુ જાય તો 9 + 1 એટલે કે 10 અને 5 ગુણાકારમાં છે એને જમણી બાજુ જવા દઈએ તો ભાગાકારમાં 10/5 એટલે કે 2. હજી વધુ એક્ઝામ્પલ જોઈએ આપણે આ રીતના ગુણાકારને બે સંખ્યા અથવા તો બે ક્રિયા સાથે આપેલી હોય તેવા એક્ઝામ્પલ જોઈએ સમીકરણ ઉકેલના. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આપણને શું આપ્યું કે 4x + 7 = -1. ચલો 4x તો ભેગા છે, 7 કેવા છે? પ્લસ એટલે કે અલગથી છે. તો પેલા અલગ છે 7 છે અને આપણે જમણી બાજુએ જવા દઈશું તો શું મળે? 4x બરાબર -1 તો પહેલેથી જ હતા એટલે -1. 7 પ્લસ હતા એને આપણે આ બાજુ જવા દઈએ તો -7. 4x બરાબર ચલો -1 -7. તો પેલા શું હશે? મોટી સંખ્યાની નિશાની. માઇનસ માઇનસ પ્લસ એટલે કે 7 ને 1 8. તો જવાબ શું મળ્યો? -8. તો 4x બરાબર શું મળ્યું? -8. તો 4 શું છે? x સાથે ગુણાકારમાં છે. તો x બરાબર શું થશે? -8/4. x બરાબર -2. માઇનસ ના માઇનસ 8/4 એટલે કે 2. તો x ની કિંમત કેટલી મળી? -2. નેક્સ્ટ જોઈએ 2a/3 - 1 બરાબર 7. ચલો 1 કેવા છે? માઇનસ છે અને આપણે પેલા જમણી બાજુએ જવા દઈએ તો 2a/3 બરાબર શું થશે? 7 + 1. 7 ને 1 8. તો 2a/3 બરાબર શું મળ્યું? 8. ચલો 3 કેવા છે? ભાગાકારમાં. તો એને જમણી બાજુ જવા દઈએ તો ગુણાકારમાં. 2a બરાબર 8 × 3. 8 × 3 તો 2a બરાબર કેટલા મળ્યા? 8 તરી 24. હવે a સાથે 2 ગુણાકારમાં છે એને જમણી બાજુ આવવા દે તો ભાગાકારમાં. તો a બરાબર 24/2. 24 ને 2 વડે ભાગીએ તો 12. a બરાબર શું મળ્યું? 12. અથવા તો જો અહીંયાથી આપણે બીજી રીત કરવી હોય તો ગુણાકાર અને ભાગાકાર બંનેને આપણે સાથે જમણી બાજુએ જવા દઈએ. તો a બરાબર જોઈએ તો પેલા 8 તો હતા જ આપણી પાસે. જો 3 ભાગાકારમાં છે તો એ ક્યાં આવશે? ગુણાકારમાં. અને 2 ગુણાકારમાં છે તો એ જશે ભાગાકારમાં. ક્લિયર? ડાયરેક્ટ આપણે આ રીતે લખી શકીએ. અહીંયા શું કર્યું? પહેલા આપણે ભાગાકારનું કર્યું પછી ગુણાકારને આવવા દીધા. અહીંયા ડાયરેક્ટ આપણે સાથે બંનેને ક્રિયા કરી. તો 8 તરી 24. 24/2 એટલે કે 12. તો a બરાબર 4 ડાયરેક્ટ આપણે લખી શકીએ. ફર્સ્ટ મળે આપણને સમીકરણના ઉકેલ શોધતા શીખ્યા. તો સામાન્ય રીતે નિયમ શું યાદ રાખવાનો? તો ડાબી બાજુએ પ્લસ હોય તો જમણી બાજુ જઈએ તો માઈનસ, ડાબી બાજુ માઈનસ હોય તો પ્લસ, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. જ્યારે કોઈ પણ સમીકરણ એટલે કે અભિવ્યક્તિમાં બે ક્રિયા આપેલી હોય તો પેલા પ્લસ અથવા માઈનસ હોય તેને જમણી બાજુએ લઈ આવવાનું, તેનો સાદુરૂપ આપી પછી ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરવાની. તો આજે આપણે અભિવ્યક્તિ પરથી સાદા વિધાનો બનાવતા શીખ્યા અને આપણે સમીકરણ વિશે માહિતી મેળવી. એના આધારે હોમવર્ક જોઈએ. સ્વાધ્યાય 11.4 નો ક્વેશ્ચન નંબર 2 અને 3 અને સ્વાધ્યાય 11.5 અને આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય નંબર 11 એટલે કે ચેપ્ટર નંબર 11 તમારે જાતે કરવાનું રહેશે. તો બીજગણિતમાં આપણે જોયું તો લાસ્ટમાં આપણે સમીકરણના ઉકેલ એટલે કે બીજ મેળવતા શીખ્યા. શરૂઆત કરી કે આપણે પેટર્ન બનાવવાની, એટલે કે કોઈ સંખ્યા હતી, કોઈ ABCD ના લેટર હતા, મૂળાક્ષર હતા, તેના વિશે આપણે પેટર્ન બનાવતા શીખ્યા. પછી અભિવ્યક્તિ શું છે તેના વિશે માહિતી મેળવી, અભિવ્યક્તિ બનાવતા શીખ્યા. અભિવ્યક્તિ પરથી સાદા વિધાનોમાં ફેરવતા શીખ્યા અથવા તો સાદા વિધાનો હતા એને આપણે અભિવ્યક્તિમાં ફેરવતા શીખ્યા. લાસ્ટમાં આપણે જો સમીકરણ કોને કહેવાય
અને સમીકરણનો ઉકેલ શોધતા શીખ્યા. તો આ ચેપ્ટરમાં આપણે આટલું માહિતી મેળવી અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું. તો હોમવર્ક છે તમારે બુકમાં લખવાનું રહેશે અને સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 11 તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. થેન્ક યુ.